પ્રભાસ પાટણ કોળીવાડા રોડ ઊંચા બમ્પ રસ્તાનું નિરાકરણ કરતા વેરાવળ પાટણના સંયુક્ત નગરપાલિકાના પ્રમુખ પલ્લવીબેન જાનીની વિગત એમ છે કે પ્રભાસ પાટણમાં આવેલા મોટા કોળીવાડામાં રસ્તામાં થોડા અંતરે ઊંચા સ્પીડ બ્રેકર ધારાધોરણના નિયમોનું પાલન કર્યા વગર નગરપાલિકા તંત્ર બનાવેલા હતા, જેથી વાહન ચાલકો અને રાહદારીઓ સહિત સર્વેને તકલીફો પડતી હતી। ઊંચા બમ્પના કારણે વાહનો પણ ઉછળતા હતા, જે અંગે અખબારોમાં વિગત તસવીરો સાથે વિગત પ્રગટ થતા વેરાવળ પાટણ નગરપાલિકાના પ્રમુખ પલ્લવીબેન જયદેવ જાનીએ સંવેદનશીલતા દાખવી પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ કરવા તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવતા કહેતા તમામ બમ્પ નીચા અને લોકોને મુશ્કેલી ન પડે તેવા બનાવવાનું કર્મચારીઓ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે, જે લોકોને સંતોષકારક અને નિયમ મુજબ પૂર્ણ થતા લતાવાસીઓએ તેમનો આભાર માન્યો હતો। પલ્લવીબેન જાનીની પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ કરાવી નગરપાલિકા પ્રત્યે લોકોમાં ગૌરવ અપાવે છે। એટલું જ નહીં, પ્રજાની વેદના ચોથી જાગીર વર્તમાનપત્રોમાં માત્ર અહેવાલ પ્રગટ થતા તે બાબત ખરાઈ કરી છે। સત્ય જણાતા તંત્ર દ્વારા સુધારો કરવા તેઓના અભિગમ પ્રત્યે સન્માન ભાવના થયેલ છે કે સિંગુદતી સાથે મહેશ વાજા સોમનાથ। કી તારું નામ? હરેશ ભગવાન ગદિયા, મોટા કોળિયાનો રહેવાસી છે। એ નગરપાલિકાએ હમણાં થોડાક સમય પહેલાં મોટા બમ્પ બનાવેલા હતા, પછી હમણાં અહીંયા પત્રકારે છાપામાં આપેલું હતું, એ પ્રમાણે નગરપાલિકા હવે અત્યારે શાંતિપૂર્વક સ્લોક બમ્પ બનાવી દીધા છે। અમારે અત્યારે અહીંયા સારું રીતે સ્લોક બમ્પ બનાવી દીધા, એટલે હવે અમારે શાંતિપૂર્વક અહીંયા કામ થઈ ગયું છે નગરપાલિકાની સારી કામગીરી મુજબ। અત્યારે અમારે કંઈ પ્રોબ્લેમ નથી આ બમ્પનો કે કંઈ, ત્યારે પહેલાં ગાડી કાઢવા રિક્ષા કાઢવામાં બહુ તકલીફ પડતી હતી, અત્યારે શાંતિપૂર્વક સારું કામ કરી ગયા નગરપાલિકા। અત્યારે હાલ નગરપાલિકાના મનસાએ કામ કરી રહ્યા છે અને અત્યારે સ્લોક બમ્પ બની રહ્યા છે।